ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડિયો નંબર છે 2 અને યુનિટ નંબર છે 4. તમારે તમારી સપ્લિમેન્ટરી બુક રેડી રાખવાની છે અને તમારે તમારી સાથે પેન અથવા પેન્સિલ પણ તૈયાર રાખવાની છે. અને જે કાંઈ આજના વિડિયો લેક્ચરમાં ડિફિકલ્ટ વર્ડ આવતા હોય એ તમારે ટેક્સ્ટ બુકની અંદર સાથે સાથે લખતું જવાનું છે, બિલકુલ એ જ રીતે કે જે રીતે આપણે ક્લાસરૂમમાં વર્ક કરતા હોઈએ છીએ. અઘરા શબ્દો આપણે શબ્દની ઉપર કે નીચે અથવા બાજુમાં જ્યાં ક્યાંય જગ્યા મળે ત્યાં લખી લેવાના. અને એ શબ્દો ખાલી લખવા માત્રના જ નથી વિદ્યાર્થી મિત્રો, એને પાકા પણ કરવાના છે. કારણ કે તમારી જે 10th જે એક્ઝામ છે અથવા તો 9th જે એક્ઝામ છે એ બંનેની પેપર સ્ટાઇલ ઓલમોસ્ટ સિમિલર છે અને લગભગ 10 માર્કનું વોકેબ્યુલરીનું વેઇટેજ હોય છે. એટલે જો તમારું શબ્દ ભંડોળ સારું હોય તો 10 માર્ક તો તમારા કન્ફર્મ. અને આમેય તમને જો વોકેબ્યુલરી તમારી સારી હોય તો તમને લાઈફસ્ટાઈલ એ યુઝફુલ તો થવાની જ છે. બરાબર, વોકેબ્યુલરી વિલ બી યુઝડ ઓલ લાઈફ. બરાબર, તમે પાસપોર્ટ કરવા માટે જાઓ કે વિઝા ઓફિસમાં જાઓ કે બેંકમાં જાઓ કે બીજી કોઈ મેટ્રો સ્ટેશન ઉપર જાઓ, એરપોર્ટ ઉપર જાઓ, કોઈ પણ જગ્યાએ ઇંગ્લિશ વિલ બી યુઝફુલ ટુ યુ. બરાબર, જો તમારી વોકેબ્યુલરી સારી હોય ધેન યુ કેન અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થિંગ્સ વેરી ઇઝીલી. તો તમે બધી જ વસ્તુ ઇંગ્લિશમાં જે હોય તમારી સામે એને બહુ સરળતાથી સમજી શકો. ચાલો, એટલા માટે શબ્દો લખવા માત્રના નથી અને પાકા પણ કરજો. તો હવે આપણે શરૂ કરીએ. આપણો વિડિયો લેક્ચર 2 છે અને યુનિટ નંબર છે 4, જે તમારી સપ્લિમેન્ટરી બુક ડોલ્ફિન છે એની અંદર પેજ નંબર 17 ઉપર આપેલું છે. બરાબર, અગાઉ કીધું એમ પેન અથવા પેન્સિલ તૈયાર રાખજો. જો ન હોય અત્યારે તો તમે થોડીવાર માટે આ વિડિયો લેક્ચરને પોઝ કરો, ઊભા થઈ તમારી ટેક્સ્ટ બુક અને પેન પેન્સિલ લઈ લ્યો અને ફરીથી પાછા વિડિયો લેક્ચરને પ્લે કરી અને સાથે સાથે જોઈન્ટ થઈ જાઓ. ચાલો આગળ જોઈએ આપણે. હી વેન્ટ બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ આસ્ક્ડ. એટલે જ્યારે બીજી વખત ઓલી સ્ત્રી છે એ દુકાન ઉપર આવે છે એટલે જે વેપારી છે, મર્ચન્ટ છે, એ કાઉન્ટરની પાછળ જાય છે અને પૂછે છે સ્ત્રીને કે વોટ કેન આઈ ડુ ફોર યુ ટુડે મેડમ? આજે હું તમારી માટે શું કરી શકું? જસ્ટ એઝ બિફોર, બિલકુલ અગાઉની જેમ જ, શી પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક. સ્ત્રીએ મિલ્કની બોટલ સામે આંગળી ચીંધી. પોઈન્ટ એટલે આંગળી ચીંધવી અથવા તો આંગળી વડે ઇશારો કરવો. બરાબર. હી લિફ્ટેડ ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર. એટલે વેપારીએ મિલ્ક બોટલ છે એ ઉચકી, લિફ્ટ એટલે ઉચકવું અને લિફ્ટેડ એટલે ઉચકી લીધી અને કાઉન્ટર ઉપર નીચે રાખી અને સ્ત્રીને હેન્ડેડ કરી, મતલબ કે હાથો-હાથ આપી દીધી, સોંપી દીધી. હેન્ડ શબ્દ નાઉન તરીકે આવે તો હાથ થાય અને હેન્ડ શબ્દ વર્બ તરીકે આવે તો હાથો-હાથ સોંપવું એવો અર્થ થાય. શી ટુક ઇટ. સ્ત્રીએ એ મિલ્ક બોટલ લીધી. ટર્ન અરાઉન્ડ એન્ડ લેફ્ટ ધ સ્ટોર. અને પાછી વળી અને દુકાનમાંથી જતી રહે છે. લીવ ધ સ્ટોર. લીવ એટલે છોડી દેવું, જતા રહેવું, અને એનું ભૂતકાળ V2 નું રૂપ થાય છે લેફ્ટ, મતલબ કે જતી રહી અથવા તો છોડી દીધું. હવે 2 વખત ઉપરા-ઉપરી આવી ઘટના બની એટલે વેપારીને થોડુંક આશ્ચર્ય થાય છે. એટલા માટે એ આ વાત છે એ પોતાના ફ્રેન્ડ સાથે શેર કરે છે. ધેટ નાઇટ હી મેટ વિથ સમ ફ્રેન્ડ્સ ટુ પ્લે કાર્ડ્સ. તે રાત્રે આ માણસ છે, આ વેપારી છે, એ પોતાના ફ્રેન્ડ સાથે કાર્ડ રમવા એટલે કે પત્તાની રમત રમવા માટે ભેગા થયા બધા મિત્રો. મીટ એટલે મળવું અને મેટ એટલે કે મળ્યા, એનું ભૂતકાળનું રૂપ છે. એઝ હી વોઝ ડીલિંગ આઉટ ધ કાર્ડ્સ. હવે જ્યારે એ દરેક મિત્રોને પત્તા બાટી રહ્યો હતો, વેચી રહ્યો હતો, ડીલિંગ એટલે કે પત્તાની રમત રમી રહ્યો હતો, ત્યારે હી ટોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ અબાઉટ ધ વુમન ઇન ગ્રે. ત્યારે એણે પોતાની દુકાન પર આવેલી આ સ્ત્રી વિશેની વાત કરી કે ભાઈ 2 વખતથી મારી દુકાને આ પ્રકારની એક સ્ત્રી આવે છે જે એકદમ સ્ટ્રેન્જ લુકવાળી છે અને એ આ રીતે મિલ્કની બોટલ આપી એટલે લઈને વહી જાય છે. પૈસા અંગે કંઈ પૂછતી નથી, એની આંખોમાં ઘણું બધું દુઃખ દેખાય છે. આ બધી જ વાત એણે એના ફ્રેન્ડ સાથે મર્ચન્ટે શેર કરી. અને સાથે એમ પણ કીધું કે સી હેઝ અ સિક્રેટ. સ્ત્રીને જોતાં એવું લાગે કે એની પાસે કંઈક રહસ્ય છે. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ઇટ બટ આઈ વુડ લાઇક ટુ નો. મને ખબર નથી કે શું રહસ્ય છે આની પાછળ, પણ મને એ જાણવાની ઈચ્છા તો ખરી જ. આવી વાત કરતાં
એના જે ફ્રેન્ડ છે મર્ચન્ટના એ એને જવાબ આપે છે. ધ ફ્રેન્ડ્સ લિસન ટુ ધ સ્ટોરી. સૌથી પહેલાં તો એના દરેક મિત્રોએ આખી વાતને ધ્યાનથી સાંભળી લીધી. એન્ડ સેડ એમંગેસ્ટ ધેમસેલ્વ્સ. અને પછી મનોમન બધાય મિત્રોએ વિચાર્યું, વી વિલ કમ ટુ ધ શોપ ટુમોરો. અને કહ્યું વેપારીને કે આવતીકાલે અમે તારી દુકાને આવશું. એન્ડ પ્રિટેન્ડ ધેટ વી વેર શોપિંગ. અને અમે એવો ઢોંગ કરશું કે જાણે અમે કસ્ટમર છીએ અને ખરીદી કરવા માટે આવેલા છીએ. મિનિંગ ખાસ લખજો વિદ્યાર્થી મિત્રો, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, બરાબર, નકલ કરવી. તો અમે એવો નકલ કરશું, એવો ઢોંગ કરશું કે અમે કસ્ટમર છીએ અને દુકાન ઉપર કોઈ વસ્તુની ખરીદી કરવા માટે આવેલા છીએ. વી વિલ ફોલો હર. પછી જ્યારે ઓલી સ્ત્રી આવશે અને મિલ્ક બોટલ લઈને જાશે ત્યારે આપણે એનો પીછો કરશું, એની પાછળ જાશું. વી વિલ સી વોટ હર સિક્રેટ ઇઝ. અને આ રીતે આપણે જોશું કે આ સ્ત્રીનું રહસ્ય શું છે, સિક્રેટ શું છે. ઇટ વોઝ એગ્રીડ. અને આવો પ્લાન બન્યો અને આ પ્લાન ઉપર બધા જ લોકો છે એગ્રી થયા, સહમત થયા. ધ નેક્સ્ટ ડે એટ અબાઉટ ધ સેમ ટાઈમ. બીજે દિવસે બરાબર એ જ ટાઈમે ધ શોપકીપર વોઝ વર્કિંગ. દુકાનદાર છે એ પોતાનું કામ કરી રહ્યો હતો. એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વેર ઓલ સ્ટેશન્ડ અરાઉન્ડ. સ્ટેશન્ડ અરાઉન્ડ મતલબ કે ગેધર્ડ અરાઉન્ડ. આસપાસ ભેગા થયેલા હતા અલગ અલગ નકલમાં. કોઈ માણસ ખરીદીનો ઢોંગ કરતું હોય, કોઈ માણસ ન્યૂઝપેપર વાંચવામાં મશગુલ હોય એવી નકલ કરતો હોય, કોઈ માણસ સમજતો જ કંઈક બીજા કામમાં વ્યસ્ત હોય એવો દેખાવ કરતો હોય, પણ હકીકતે બધાનું ધ્યાન સ્ત્રી ઉપર હતું. તો આ રીતે બધા જ મિત્રો આસપાસમાં અલગ અલગ પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા અને સ્ત્રી ઉપર નજર રાખવા માટે એકદમ તૈયાર હતા. એઝ ધો ધે વેર શોપિંગ. અને એ લોકો શોપિંગ કરી રહ્યા હોય એવો ઢોંગ કરી રહ્યા હતા. વિધિન ફ્યુ મિનિટ્સ. થોડી મિનિટોની અંદર ધ વુમન ઇન ગ્રે વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે. થોડી મિનિટની અંદર જે સ્ત્રી હતી વયસ્ક અને જે આ રીતે બિહામણા ચહેરાવાળી તે આવી ગઈ અને દુકાનના દરવાજા પાસે ઊભી રહી ગઈ. સી મૂવડ અપ ટુ ધ કાઉન્ટર. પછી કાઉન્ટર તરફ ગઈ. ફરી પાછું વેપારીએ પૂછ્યું કે વોટ કેન આઈ ડૂ ફોર યુ ટુડે મેડમ. મેમ, હું તમારી માટે આજે શું કરી શકું? એટલે વેપારીએ પૂછ્યું અને હવે એ શું કહેશે અને ફરી પાછી મિલ્કની બોટલ જ માગશે કે કેમ, અને મિલ્કની બોટલ લઈ અને આ સ્ત્રી ક્યાં જાય છે અને શું કરે છે અને આ જે બધા એના મિત્રો છે એનો પીછો કરી શકશે કે કેમ, અને એનો પીછો કરવાથી આ સ્ત્રીનું જે સિક્રેટ છે, જે રહસ્ય છે એ આ લોકોને ખબર પડશે કે કેમ, એ બધી જ બાબતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.